કે તમે કોઈક પરફ્યુમની દુકાનમાં જાઓ, અત્તરની દુકાનમાં, આપણા ખિસ્સામાં તો ખણગણ્યા હોય નહીં, અને પરફ્યુમની જાત અને પ્રકાર એટલા મોંઘામાં ના હોય કે 10 લાખ રૂપિયાનું પરફ્યુમ કોઈક મોટો શાહુકાર આવીને ખરીદે. આપણે તો જોવાનું જ છે, પણ પરફ્યુમ સૂંઘવા માટે બોટલ ખોલે તો તમને ને મને મફત સુવાસ મળે છે કે નહીં? ખરીદે છે. આપણે તો ખાલી બાયસ્ટેન્ડર છે, આપણે તો ખાલી ઊભા છીએ. ખરીદનાર પણ પરફ્યુમની બોટલ ખોલે તો મફત જોનારને પણ એવી જ સુવાસ આવે છે. એમ કદાચ આ સભાની અંદર કોઈ શંકાથી પણ આવ્યો હશે ને, એને પણ પ્રમુખ સ્વામીની સુવાસ સરખી અને સરખી જ આવી છે. ધ ગુડ ઇઝ ગુડ. જે આપણી પાસે પ્રાપ્તિ થઈ છે એમાં જ માલ છે. જે તમને ને મને ગુરુ મળ્યા છે એમાં જ એટલો પ્રભાવ છે કે જેથી કરીને આપણને એની સુવાસ પ્રાપ્ત થાય છે. પણ હકીકતની અંદર ગમે તે ભાવનાથી આપણે જોડાયા હોઈએ, પણ આપણા મનની અંદર વાત સ્પષ્ટ હોવી જોઈએ કે આ જે સત્પુરુષનું સ્વરૂપ સમજવા આપણે આગળ વધીએ છીએ એ તમારા અને મારા હાથનો વાત નથી. કોઈ શાસ્ત્રના આધારે વાત કરશે, કોઈ ભગવાનના વિધાને વાત કરશે. હું તમને એમ કહું કે તમે જો શ્રીજી મહારાજને ભગવાન માનતા હોય તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પાને પાને કહ્યું એટલે અક્ષરબ્રહ્મ, કે શ્રીજી મહારાજે એક વાર કહ્યું એટલે અક્ષરબ્રહ્મ. ઝાઝા વિધાનોની પણ જરૂર નથી. વન્સ ઇઝ ઇનફ. એક વાર કે અને તમને વિશ્વાસ બેસે ને, એ વાત કંઈક અનોખી. આ વખતે આફ્રિકાના વિચરણની અંદર ઝનીન નામનું એક નાનું ગામ છે. અમે ત્યાં ગયા, ત્યાં ભારતીયોની વસ્તી લગભગ છે ને 100 જેટલી હશે, વધારે નહીં. ભારતીયો હું કહું છું. અને એની અંદર આપણા હરિભક્તોના અતિ પ્રેમ અને અતિ એના સારા વર્તનથી આપણી સભાની અંદર 90 જણ હાજર હોય. 100 વસ્તીમાંથી 90. રાજકોટની પોપ્યુલેશનમાંથી 90% હાજર કરો. 90 જણની અંદર અમે જયારે સભા કરતા હતા ત્યારે એક ત્યાં લોકલ આફ્રિકન ભાઈ બેઠા હતા જેનું નામ વિલ્સન. બેસે, શાંતિથી સાંભળે, જોવે, ગુજરાતીમાં વાતો ચાલતી હતી. સભાપતિ પછી મને વિચાર આવ્યો કે આ ભાઈ આટલા પ્રેમથી બેઠા છે, લાવો ને એને મળીએ. જ્યારે મળવા આવ્યા તે વખતે હરિભક્તોએ અમને સમજાયું કે સ્વામી, કે આ વિલ્સન કરીને મુમુક્ષુ જીવ છે. મેં કીધું કે લાગે જ છે મુમુક્ષુ. એ કે છેલ્લા 3.5 વર્ષથી નિયમિત આપણી રપી સભામાં આવે છે. મેં કીધું 3.5 વર્ષ? એ કે સભા શરૂ થાય પહેલા આવી ગયા હોય અને આરતી પતે પછી ઉભો થાય. એ આવે છે, એના ધર્મપત્ની આવે છે, એનો દીકરો અને દીકરી બધા ચારે ચાર આવે છે. નજીક બોલાવીને મેં પૂછવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન ક્યાં થયો ખબર છે? એને ગુજરાતી તો આવડે નહીં, લોકલ આફ્રિકન ભાષા નથી આવડતી, અંગ્રેજી પણ નતું આવડતું. સાઉથ આફ્રિકાની 3-4 જુદી જુદી ભાષા છે, એક ભાષાનો એક શબ્દ આવડતો નતો. મને આશ્ચર્ય થયું કે કોઈ જ ભાષા, there was no medium of communication, તો આવે છે કેમ? તૂટક ફૂટક ભાષા અને ઈશારાના હાથે મેં પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ આવે છે? એને શું જવાબ આપ્યો ખબર છે? એ પોતે રહેવાસી મોઝામ્બિક, અન્ય દેશનો. મોઝામ્બિક થી કામ કરવા એટલે ધંધો કરવા એ સાઉથ આફ્રિકા આવેલો. મોઝામ્બિકની ભાષા આવડે, સાઉથ આફ્રિકાની આવડે નહીં, દેશ જુદો. પણ એને અમને શાંતિથી તૂટક ફૂટક એક વાત સમજાવી કે હું જ્યારે મોઝામ્બિક થી નીકળ્યો ને ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે બેટા, તારે જીવનમાં સુખી થવું હોય તો નિયમિત તું હિન્દુ મંદિરમાં જજે. એ પિતાની આજ્ઞા પાડવા હું આ મંદિરમાં આવું છું. એના બાપાએ એક શબ્દ કહ્યો અને એ જિંદગી પર પાડવા તૈયાર થતો હોય
તો મારી દ્રષ્ટિએ એક જ વાર શ્રીજી મહારાજ કહે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ પૂરતું છે, જાજા પુરાવો કે વિધાનો જરૂર નથી. અને હકીકતની અંદર આપણને જો આ વસ્તુ મનાય કે આ પૃથ્વી ઉપર સત્પુરુષ અનિવાર્ય છે, તમારા ને મારા માટે પણ અનિવાર્ય છે, અને સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એ ગુણાતીત સત્પુરુષ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અને એ સત્પુરુષ ના મન કર્મ વચને સમાગમથી જ આપણું મોક્ષનું દ્વાર ઉગાડું થવાનું છે. એ વાત તમને ને મને દ્રઢ બનાય તો જ આ માર્ગમાં આપણે આગળ વધી શકીએ. હવે પ્રશ્ન મારો છે કે તમારા અને મારા પ્રયત્નથી આ શક્ય નથી. આવી ઢગલો આજીવન શિબિર કરીએ ને તો ઉપનિષદ કહે છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન, કે આ આત્મા કહેતા કે એ અક્ષર બ્રહ્મનું તત્વ એ તમે પ્રવચનથી નથી સમજાતું, બહુ સાંભળવાથી નથી સમજાતું, ભલે લખ્યું નથી પણ જાજુ વાંચવાથી નથી સમજાતું, કોઈને કહેવાથી નથી સમજાતું. ન મેધયા ન બહુના શ્રુતેના, બુદ્ધિથી જાજુ વિચારવાથી પણ નથી સમજાતું. એ તો એમાં સ્પષ્ટ લખ્યું છે યમે વૈશ્ય, કે એ વૃતે, એ જેને સ્વીકારે, સત્પુરુષ આપણને અપનાવે અને એ જેના ઉપર ધારે કે આના ઉપર કૃપા કરો તો જ આપણને પ્રમુખ સ્વામીનું સ્વરૂપ સમજાય એમ છે. આ શિબિરથી શક્ય નથી. તોય આપણે ભગવાનના સંતને આજે ખૂબ પ્રાર્થના કરીએ, ભગવાન અને સંતને, કે હે મહારાજ, હે ગુણાતીતાનંદ સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, તમે અતિ દયા કરીને વક્તાના હૃદયમાં બિરાજમાન થઈ અને શ્રોતાના હૃદયમાં બિરાજમાન થઈ, અતિ કૃપા કરીને તમે અમારા ઉપર એવી કરુણા વર્ષાવજો કે અમે તમારું સ્વરૂપ સમજી શકીએ. પ્રાર્થના, નિખાલસતા, નિષ્કપટ ભાવ અને સત્પુરુષને નિર્દોષ સમજ્યા વગર આ છૂટકો નથી. તો પહેલી આપણે આ પ્રાર્થના કરીએ. બીજી પ્રશ્ન એ મારો છે, અને બહુ ફરીવાર હું નિખાલસપણે જ વાત કરું છું. અપૂર્વ મુનિ સ્વામીએ બધી આપણને વાત તો સમજાવી, આગળ પ્રવક્તાએ પણ બધી વાત સમજાવી કે આપણે બાપાનું સ્વરૂપ સમજવા માટે ભેગા થયા છે. તો હું હવે તમને શું નવું સમજાવી શકીશ? બોલો, આમાં આ જે હોલમાં બેઠા છે આમાંથી કોણ સમજતું નથી કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ છે? બોલો, આંગળી ઊંચી કરો જ, કે જે માનતા હોય કે પ્રમુખ સ્વામી આપણા ગુરુ છે, આંગળી ઊંચી કરો જોઈએ. ક્લિયર? હવે જે માનતા હોય કે પ્રમુખ સ્વામી મહારાજ જ આ પૃથ્વી પર સત્પુરુષ છે, આંગળી ઊંચી કરો. ક્લિયર? જે માનતા હોય કે પ્રમુખ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, આંગળી ઊંચી કરો. અને જે માનતા હોય કે પ્રમુખ સ્વામી મહારાજ જ આપણું મોક્ષનું દ્વાર છે, આંગળી ઊંચી કરો. હવે મિત્રો, હવે મારે તમને સમજાવવાનું શું? લો, આ એક દિવસની લપ શું કરવાની? ઇફ યુ ઓલરેડી નો, સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? કે જ્યારે અમે બહુ વખત પહેલા, વર્ષો પહેલા અમદાવાદની અંદર, અત્યારે પણ અમે બધા કહે છે, હવે આ જાહેરમાં ખાનગી કરું છું, જેમ હરિભક્ત હોય ને યુક્તિ પ્રયુક્તિથી વિષય ભોગવી લે. ખ્યાલ આવ્યો? તમારે કઈ ન જોવાનું જોવું હોય તો યુક્તિ પ્રયુક્તિથી જોઈ લો. ન ખાવાનું ખાવું હોય તો કોઈ જોવે છે કે નહીં જોઈને લઈ લઈએ. ન કરવાનું કરવું હોય તો 10 વાર આપણે જોઈએ કે રૂમ બંધ છે કે નહીં, સમજી જાઓ. એમને મેં કે સ્ટાપરી ખુલી જાય છે કે નહીં. આપણે યુક્તિ પ્રયુક્તિથી આ દુનિયામાં વિષય ભોગવીએ છીએ, એમ ભગવાન અને સંતો યુક્તિ પ્રયુક્તિથી આપણને ભગવાનના માર્ગે વાળે છે. તો જ્યારે નવરાત્રી આવે ને, નવરાત્રી, અને બધા હરિભક્ત જ છે, ચુસ્ત છે, યુવાન યુવતીઓ નવરાત્રીમાં ગરબા રમવા ન જાય એમ વર્ષોથી અમે, આ જાહેરમાં જ કહી દઉં છું, કોઠારીની આ રજા લઈને, અમે નવરાત્રીના 9 દિવસ આપણે યુવા યુવતીઓ માટે સભા ગોઠવીએ છીએ, બરાબર ને?
એ યુક્તિ પ્રયુક્તિ જ છે કે તમે ત્યાં ન જાઓ એટલે અહીંયા આવો. એક વાર અમદાવાદની અંદર આવી સભા ગોઠવી હતી, સેટેલાઇટની અંદર. પ્રેમવદન સ્વામી નામે હતા. અને એ સભા પહેલા મંદિરમાં પણ આવી મોટી સભા ગોઠવી હતી. અને વિમલ સ્વામી જે યુવા યુવતીઓનું બધું સંભાળે છે, હું કથા કરવા બેઠો એટલે વિમલ સ્વામીએ મને કાનમાં કીધું કે મને કે બ્રહ્મવિહારી સ્વામી એવી વાત કરો કે કોઈ નવરાત્રીમાં જાય જ નહીં. મેં કહ્યું એ ઉભા રહો ભાઈ, જેને ખબર છે નથી જવાનું એ તો અહીંયા બેઠા છે, અને જે કરવાની છે જેને વાત એ તો ત્યાં છે. તો વાત નહીં નવી શું કરવાની? તમને બાપાનો મહિમા છે એટલે તો તમે શિબિરમાં આવ્યા છો. જેને ખબર છે નવરાત્રીમાં નથી જવું એ તો આવ્યા છે, એને મારે શું પછી ટીપી ટીપીને કહેવું કે ભાઈ ના જાઓ ના જાઓ? એટલે કે ભાઈ નથી ગયા એ તો જુઓ. પણ પાછું કેવું હોય છે ખબર છે કે પછી આ 9 દિવસની આવી સભા થઈ ને છેલ્લે પ્રેમવદન સ્વામી ઉત્સાહમાં આવી ગયા. મને કે આ લોકો કોઈ જગ્યાએ ગરબા રમ્યા નથી તો આપણે અહીંયા ઘર વાપીસ એવી આપણે ઝીલન્યું કીર્તન ગાઈએ, એટલે જેને કે ગરબા ગાવા હોય તો યુવકો ગાય. મેં કહ્યું વાંધો નહીં, બિચારા ઉપર દયા તો કરો. અને તમને આશ્ચર્ય થશે, જેવો એમને બહુ જ સારો એવો મહારાજનો ગરબીના રાગની અંદર એવો એક બહુ જ સારું કીર્તન લીધું, અને આશ્ચર્યની સમક્ષ કોઈ ઊભું ના થયું. લે એટલે મને લાગે કે આ કેમ ઊભા નથી થતા? પછી ખબર પડી કે જેને ડાન્સ કરતા નથી આવડતું ને એ જ અહીંયા હતા. આવડતું તો જતા રહેતા. એટલે એવું નથી ને બીજું કઈ નથી નહીં આવ્યા છો. પણ હું આજે કહેવા માંગુ છું, તમે જે કોઈ રીતે, જે કોઈ ભાવનાથી, however you have come with whatever expectations which whatever hurt or hate in your heart, આ ભગવાનના દરબારની અંદર જ્યાં જ્યાં તમારે સત્પુરુષની વાત થતી હોય ને ત્યાં સમજવું કે ચારેય વેદ આવી ગયા. જ્યારે પ્રમુખ સ્વામીની વાત થતી હોય ત્યારે આપણા મનની અંદર પ્રતીતિ થાય કે દુનિયાના તમામ શાસ્ત્રો આવી ગયા. આ હું નથી કહેતો. આ વખતે ત્યાં દારેસ્લામની અંદર જ્યારે આ ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું ઉદ્ઘાટન થયું, બધાની આશ્ચર્યની વચ્ચે ત્યાં આગળ ભૂતપૂર્વ 2 પ્રેસિડેન્ટો હાજર હતા, એક ચુસ્ત ક્રિશ્ચિયન અને એક ચુસ્ત મુસ્લિમ. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હાજર. અને ત્યાં આગળ મોટા મોટા બધા તમામ પ્રકારના બધા માનધાતાઓ, દારેસ્લામ યુનિવર્સિટી લો ડિપાર્ટમેન્ટના ડીન, દારેસ્લામના સર્વશ્રેષ્ઠ વકીલ, દારેસ્લામના મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝના જાયન્ટ બિઝનેસમેન બધા હાજર હતા. હું આપને વાત કરવા માંગુ છું કે ત્યાં ડંકન નામના બહુ જ મોટા જબરજસ્ત મેધાવી વકીલ, એને જાહેરમાં ઊભા થઈને શું કીધું ખબર છે? તમને અને મને આશ્ચર્ય થશે, અને તમે ને હું આ બોલવાની કદાચ હિંમત પણ ન કરી શકીએ. આઈ એમ અનકોટિંગ ડંકન. એમણે વાત કરી કે આ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક કલામ સાહેબે પ્રમુખ સ્વામીના જીવન ઉપર લખ્યું છે, એ છેલ્લા અઠવાડિયાથી હું જોઉં છું અને વાંચું છું. હું એવો કોઈ આસ્તિક કે કોઈ પણ ધર્મનો એવો ભગત નથી. પણ then he made a statement કે just as there is Gita for the Hindus, just as there is Quran for the Muslims, just as there is the Bible for the Christians, transcendence will be for me for all my life, because it is as good as the Gita, the Quran and the Bible. સ્વામીનું જીવનનું મૂલ્યાંકન તો આજે આપણે જે આ સભામાં બેઠા છે એમાં સત્પુરુષની વાત જે થાય છે એમાં તમામ શાસ્ત્રનો સાર આવી ગયો. મહારાજે કીધું વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ, એ તમામ કલ્યાણને અર્થે જે શબ્દ માત્ર આ પૃથ્વી ઉપર બોલાશે કે હવે બોલાવાના હશે, અંતરિક્ષમાં હશે કે કોઈના હૃદયની અંદર હશે. પર્સનલી આઈ બિલીવ શબ્દ ઉદ્ભવ થાય એ પહેલા અને શબ્દ વિલીન થાય એ પછી પણ
કલ્યાણ માટે કોઈ એક પણ શબ્દ હોય તો ભગવાન અને ભગવાનના સંત કહેતા કે પ્રમુખ સ્વામી સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. એ આજના દિવસનો પર્વ છે. આ જો વાત આપણને સ્પષ્ટ સમજાય તો આપણા મનની અંદર એક પ્રકારે પ્રાપ્તિનો કેફ ઉભો થશે. સત્પુરુષને તો આપણે સ્વીકારીએ જ છે, પ્રમુખ સ્વામીને તો આપણે માનીએ જ છે, પણ જ્યાં સુધી આપણને જે પ્રાપ્ત થઈ છે, જે પ્રાપ્તિ થઈ છે, એની ક્લેરિટી નહીં હોય ને ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ જાહેરાત તો કરી અને બધી જ જાહેરાત અગત્યની અને સાચી જ છે, પણ બીજી વાત મારે આજે કરવી છે. ક્યારે આપણને આ શિબિરની અંદર પ્રાપ્તિ થશે ખબર છે? તો એમાં મેં 4 રૂલ્સ બનાવ્યા છે. પેલા અંગ્રેજીમાં કહીશ અને પછી એનું ભાષાંતર કરીશ. પહેલો રૂલ કે યુ આર ફ્રી ટુ ટોક વેન આઈ ટોક. સામાન્ય રીતે આપણને શિબિરમાં છે ને બહુ ભારે ખમ લાગે. ઓ બાપ રે બાપ, 8 થી 8 બોલવાનું નહીં, ઊભા થવાનું નહીં, નીચે જવાનું નહીં, કેટલો બધો ભાર લાગે. સામાન્ય રીતે આપણને લાગે કે બાપ રે બાપ શિબિર એટલે એકદમ ભારે ખમ લાગે. મારે રૂલ એક આપવો છે કે યુ આર ફ્રી ટુ ટોક વેન આઈ ટોક. હું બોલું અને અંદર અંદર તમારે વાતો કરવી હોય તો બોલો મોટેથી, છૂટ છે. ના ચિંતા ના કરો, આમાં કઈ કોઈ કટાક્ષ નથી. આ સાચી વાત કરું. યુ આર ફ્રી ટુ ટોક વેન આઈ ટોક. કેમ ખબર છે? પ્રમુખ સ્વામીએ જે આપણો સત્સંગ વિકાસ કર્યો છે ને, એ કોઈ કડક હાથે કે કોઈ ચાબુક કે કોઈ બંધ બારણે વિકાસ નથી કર્યો. મને યાદ છે કે 1985માં જયારે ઇંગ્લેન્ડની અંદર સુવર્ણ તુલા અને કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો સમય હતો, તે ભારતથી બહુ જ મોટા એક વિદ્વાન લેખક અને આમ જોવા જઈએ તો ખતરનાક વિચારક, જો કોઈ નામ સાંભળ્યું હોય ને, પ્રિતિશ નાંદી, એક સમયના ઇલસ્ટ્રેટેડ વીકલીનો એડિટર, એટલો બધો મુક્ત વાણી અને મુક્ત વિચારમાં વ્યક્તિ માને કે એના ઉપર લગભગ 300 કેસ થયેલા. 300. એની પર એને ચિંતા અને પરવાર નહીં. નાસ્તિક, સંપૂર્ણ વિષયાસક્ત, આવું એનું વર્ણન કરું છું, એવો એડિટર એ લંડનમાં ત્યાં આવેલા અને બાપા આ રીતના સભા કરીને બેઠા હતા. હું એમને, હવે હું તમને કહી દઉં એની વિચારસરણીઓ થોડુંક ડાયવર્ટ થયું છું કે અમે એમને ગાડીમાં લઈને આવતા હતા તો એને મને વાત કરી. હું તો ભગતમાં હતો, લગભગ મારી 18-19 વર્ષની ઉંમર. તો મને કેવા લાગ્યું કે સો યુ આર અ સાધુ, કે વાય આર યુ અ સાધુ, તું સાધુ કેમ બન્યો? મેં કહ્યું કે આપણે બધું શીખવાડ્યું હોય કે મેં કહ્યું મુક્તિ પામવા. સમજી ગયા ને? આ બધું પઢાવેલું મને તો બહુ ખ્યાલ નતો કે મોક્ષ ને મુક્તિ શું. એટલે મેં કહ્યું મુક્તિ પામવા. કેમ કે તને લાગે તું મુક્ત છે? મેં કહ્યું હા. તે કેમ તું મુક્ત હોય તો ગાડી ઊભી રાખીને ઉતરી જા. આપણે ઉતરાય જોડ વગર? લંડનની બજાર, એને કહ્યું ગાડી ઊભી રાખે તું ઉતરી જા. મેં કહ્યું એ રીતના મારાથી ન ઉતરાય. તો કે જો તું મુક્ત નથી. લે, એની બુદ્ધિ જુઓ કેટલી સૂક્ષ્મ. મારા મનની અંદર હજુ એ વિચાર ભૂલી નથી શક્યો કે તું મુક્ત નથી. એટલે પછી અમે તો આગળ જતા હતા. પછી મને જે સૂઝ્યું, હવે આ બહુ શોભનીય વાત નથી પણ મેં કહ્યું કહી દઉં, વાંધો નહીં. કારણ કે એ માણસ એ પ્રકારનો હતો. પછી મેં કહ્યું કે તમને લાગે છે કે તમે મુક્ત છો અને સ્વતંત્ર છો? મેં કહ્યું યુ થિંક યુ આર ફ્રી? Yes, I am free. I can stop the car and I can walk out. તો મેં કહ્યું okay, stop the car. મેં કહ્યું તમે ઉતરો. ટ્રફાલ્ગર સ્ક્વેર હતું, લંડનની ભર ભીડ, ત્યાં અમારી ગાડી ઉભી રાખી. મેં કહ્યું તમે ઉતરો. તો ઉતર્યા. મેં કહ્યું હવે, મેં કહ્યું તમે ફ્રી જ છો ને? તે કે હા. મેં કહ્યું હવે તમે લઘુ કરો. ભર બજારમાં મને કે એ ન કરી શકાય. મેં કહ્યું કેમ? યુ આર નોટ ફ્રી. મેં કહ્યું પશુ પંખી કરી શકે છે પણ તમે તમારી જાતને એમ માનો છો કે હું મનુષ્ય છું તો સ્વૈચ્છિક નિયમો તમે સ્વીકાર્યા છે. એમ હું માનું છું કે હું સાધુ છું એટલે તમારા કરતા વધારે વિશેષ સ્વૈચ્છિક નિયમો મેં સ્વીકાર્યા છે. એ બ્રિટિશ નાનડી
જ્યારે આવી સભા ભરાઈને બેઠી હતી ને બાપા સભામાં બેઠા હતા ને બાપા વાત કરતા હતા. જેવા એમને લઈને અમે જ્યારે લંડન મંદિરની અંદર પધાર્યા સભામાં, જૂનું મંદિર હતું, અને સ્વામી સભામાં વાત કરતા હતા ને આપણે સભાની અંદર ગુનગુન ચાલતું હતું ને બધા અંદર અંદર થોડી વાતો કરતા ગયા, શું છે ચાલતું હોય. એટલે સભાની અંદર બાપા તો વાત કરતા હતા મસ્ત થઈને, અને બીજા અંદર ગુનગુન કરતા હતા. બ્રિટિશ નાંદી મહા આશ્ચર્ય વચ્ચે મારો હાથ પકડીને બહાર આવી ગયા. મને કે આ શું પુરુષ છે રે, એમ કેમ કે અત્યાર સુધી મેં આવા સાધુ, આવા મહાત્મા, આવા ગુરુ જોયા જ નથી. એવું પણ કેમ, એટલું બધું શું કઈ ચમત્કાર થઈ ગયો? કે અત્યાર સુધી મેં સાધુ જોયા છે કે પોતે વાત કરતા હોય ને બીજાનો એક શબ્દ સહન ન કરી શકે. આ પ્રમુખ સ્વામીને પોતાની કોઈ પડી જ નથી, એને પોતાનો કોઈ એવો મહિમા નથી કે હું બોલું અને તમે સાંભળો. એને ધર્મને એટલો સાહજિક બનાવી દીધો છે કે nobody can refuse, કોઈ પણ એના શબ્દનો ઇનકાર ન કરી શકે. એ કહેતા નથી કે તમે મને સાંભળો, એટલે જ આખી દુનિયા એને એક દિવસ સાંભળશે. સ્વામીને પડી નથી. સ્વામી એ આ સંપ્રદાય એવી રીતના એલાવ કર્યો છે ને વિકસાવ્યો છે, એ બોલે અને ભેગા બધા જ બોલી શકે. આવો સંપ્રદાય તમે ક્યાંય જોઈ નહીં શકો. સો રૂલ નંબર 1, યુ આર ફ્રી ટુ ટોક વેન આઈ ટોક. આ બાપાએ ચલાવ્યું છે. રૂલ નંબર 2, યુ આર ફ્રી ટુ વોક વેન આઈ ટોક. જેને અનુકૂળતા ન હોય, ઊભા થવું હોય, એ થઈ શકો છો. ખાલી યોગાસન નહીં કરતા, પણ યુ આર ફ્રી. ધર્મ એ તમને બંધન કરવા માટેનું કોઈ સ્વરૂપ નથી. ઇટ ઇઝ ધેર ટુ ગીવ યુ ફ્રીડમ. કેમ ખબર છે? અરે ભાઈ, આપણા ગુરુ પ્રમુખ સ્વામીએ કેટલો સાહજિક ધર્મને ભારેખમ નથી બનાવ્યો. સાહજિક સ્વરૂપે સુખરૂપ આનંદરૂપ બનાવીને આપણને સત્સંગ કરાવ્યો છે. કેટલાય પ્રસંગો વિવેક સાગર સ્વામી આપણને વાત કરી છે કે પ્રમુખ સ્વામી કથા કરતા હોય, એક મોટા સમયની અંદર એક મોટા ગુરુ આવ્યા, મોટા ગુરુ, અને એ ગુરુએ પ્રવચન કરીને ઉભા થયા. એના તમામ હરિભક્તોને આપણે આગળ બેસાડ્યા હતા. એક સામટા 2000 માણસ ઉભા થઈને જતા રહ્યા. અને સ્વામી એ જ આનંદથી, એ જ કેફથી વાત કરતા. તો હું બાપાના મુખારવિંદ સામે જોતો હતો, જરા પણ મુખારવિંદની અંદર એક રેખા ફરકી નથી. એ ભગવાનની વાત કરવા બેઠા છે. એ તમને ને મને આંજી દેવા પોતે વાત કરતા નથી. સો સેકન્ડ રૂલ, સ્વામીની કથા વાર્તાની અંદર આખી નગરયાત્રા પણ વચમાં પસાર થઈ ગઈ, તોય બાપાએ ચાલુ રાખ્યો. બોલો. સો સેકન્ડ રૂલ, યુ આર ફ્રી ટુ વોક વેન આઈ ટોક. થર્ડ રૂલ, એના શિબિર તમે એકદમ રિલેક્સ થઈ જજો. એટલા રિલેક્સ થઈ જાઓ ને કે યુ આર ફ્રી ટુ સ્લીપ વેન આઈ ટોક. કારણ હું અહીંયા તમને કહું કે તમે કોઈ જોરું ના ખાતા, મારું માનવાનું છે કોઈ? તો શા માટે હું સમય બગાડું? આ સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામીએ એ કથા કરતા હોય ને કોઈ સૂતો હોય ને, એનો સાક્ષી અને અનુભવી હું છું. 1977ની સાલની અંદર બાપા લંડનની અંદર કથા કરતા હતા અને હું બાળક હતો, 11-12 વર્ષનો. મને એકદમ યાદ છે. અને એટલી બધી ઊંઘ આવે, ભયંકર ઊંઘ આવે. અને ત્યારે તમને ઊંઘ આવે ને ત્યારે કોઈ બી સગી થતી નથી, નિંદ્રા દેવી. અને ઊંઘ આવે એટલે મને યાદ છે કે સ્વામી સામે કથા કરે, બધા હરિભક્તો બેઠા, બાળકો અમે આગળ બેઠા હતા, અને હું સુઈ ગયો, ફૂલ સુઈ ગયો તો સભામાં. સભા લગભગ કલાક સવા કલાકે પતી અને કોકે મને ઉઠાડ્યો. ત્યારે મને આજુબાજુના બેઠેલા હરિભક્તે વાત કરી હતી કે વચમાં કે અમે તને ઉઠાડવા ગયા ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે ના, એને શાંતિથી સુવા દો. આ સંપ્રદાયની અંદર થર્ડ ફ્રીડમ હું તમને આપું છું, યાદ રાખજો, બરાબર ને? ફર્સ્ટ, યુ આર ફ્રી ટુ ટોક, યુ આર ફ્રી ટુ વોક, યુ આર ફ્રી ટુ સ્લીપ. અને છેલ્લી વાત છે, બધાને એકદમ હાશ થશે, નિરાશ થઈ જશે. એમાં વૃદ્ધોને લાગશે કે પ્રભુ એની સામે અમારા પક્ષમાં છે. યુ આર ફ્રી ટુ ફોરગેટ વોટ આઈ ટોક. સમજી ગયા? બધું જ ભૂલી જજો. ફ્રીડમ છે. આ સંપ્રદાયની અંદર
શ્રીજી મહારાજ જોડે પણ 30 વર્ષ રહીને કાઠીઓએ મહારાજને કહ્યું કે મહારાજ અમે કશું જ સમજતા નથી, જાણતા નથી, ખાલી એક જ વાત જાણીએ છીએ, તમે હમણાં અને અમે તમણા. એનું પણ કલ્યાણ શ્રીજી મહારાજ જો કરતા હોય તો તમે નિશ્ચિંત થઈ જાઓ, ચિંતા ન કરતા. પણ એક રૂલ છે. એક રૂલ કયો છે ખબર છે? જસ્ટ બી હેપી. જસ્ટ બી હેપી. તમે આ જો શિબિરમાં આવ્યા હોય, ના મંદિરના પગથિયા ચડ્યા હોય, ને બ્રહ્મસત્રમાં આપણે બેઠા હોય, તો બી હેપી. જો તમે આનંદિત હશો ને, તો સૂતા હશો ને તો પણ એકવાર ભવિષ્યમાં તમે જાગૃત થશો, આ 30 વર્ષે મારી ઊંઘના શબ્દો મને પ્રમુખ સ્વામીના કામ લાગ્યા છે. જો પ્રમુખ સ્વામીની વાત થતી હશે અને તમે એ વાત કદાચ ભૂલી પણ જશો, એક સમય આવશે કે યુ વિલ રિમેમ્બર વોટ યુ હેવ ફોરગોટન. તમને ઝબકાર થશે કે આવી વાત પ્રમુખ સ્વામીની સાચી છે. જો તમે પ્રમુખ સ્વામીની વાત થતી હશે અને તમે ઊભા થઈને ચાલશો ને, એ શબ્દ પણ કાનમાં પડ્યા હશે ને, દેન તમે બહારે જઈને જે માર્ગે ચાલશો ને એ માર્ગ સાચો થશે. કારણ કે સ્વામીની વાત છે. હું આજે તમને એટલી જ વાત કરું છું કે જસ્ટ બી હેપી. જો તમે આનંદિત હશો ને, તો જે કાંઈ વાત થશે એનો એક શબ્દ પણ જીવમાં ઉતરશે તો ધ સ્પાર્ક વિલ હેપન અને સત્પુરુષનું સ્વરૂપ આપણને સમજાશે. એ અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત પુરુષ છે, મોક્ષના દ્વાર છે. એ બધી વાતે નથી સમજાતી. પહેલું આપણે પ્રાપ્તિની ક્લેરિટી હોય ને કે આપણને શું પ્રાપ્ત થયું છે, એ ક્લેરિટી હોય તો જ આપણને સમજાય. સ્વામીએ કેવી સાહજિક રીતે સત્સંગ, જો સત્પુરુષનું સ્વામીનું જીવન કેવું છે ખબર છે? સત્યના આધારે, નેવર કોમ્પ્રોમાઇઝિંગ ટ્રુથ. ભગવાનના આધારે, છતાંય સાહજિક અને એકદમ સરળતાથી એમને સત્સંગ કરાવ્યો છે. હેપીનેસનો પાવર શું છે ખબર છે? એકવાર અમે ગાંધીનગર હતા. ગાંધીનગરમાં બાપા બધા સંતો જોડે બેઠા હશે. બપોરનો 12:30-1 વાગ્યાનો સમય થયો હતો. અક્ષરધામની અંદર કંઈક આપણા હિન્દી શું બોલિવૂડના બહુ જ મોટા એક એક્ટર દર્શન કરવા આવ્યા છે, ભૂતપૂર્વ, અને એને મારે દેખાડવાનું થયું અક્ષરધામ. એ અક્ષરધામ દેખાડીને એને મનમાં ભાવના થઈ કે એને થોડુંક આધ્યાત્મિકતા તરફ થોડું વલણ હતું, અને એમની ઈચ્છા હતી કે આપણે પ્રમુખ સ્વામીના પણ દર્શન કરીએ. વિચાર કરજો, એ જેવા એક્ટરને લઈને હું સ્વામી પાસે જેવા અંદર અમે આવ્યા, અને સ્વામી સંતોથી ચારે બાજુ વીંટળાયેલા હતા, અંદર એટલો બધો આનંદ ચાલે, એટલો બધો બધા હસે, એટલો બધો આપણે આમ કિલ્લોલ ચાલતો હતો. આના મનમાં તો એવી ભાવનાઓ હશે કે ગુરુ પાસે જે છે તો અંદર એકદમ બધા ધીર ગંભીર, કાગળે વાંકું ના મુકાય, આમ છે. બેસવાની પણ અમુક રીત હોય, જોવાની પણ અમુક રીત હોય, હાથ જોડવાની પણ રીત હોય, ખ્યાલ હોય ને. અને અંદર જે વાતાવરણ, ઇટ વોઝ ફ્લુઇડ, ઇનફ્લક્સ અને ટોટલી ફ્લોઈંગ વાતાવરણ હતું. એમાં સ્વામી બધા સંતોને વાડકી ભરીને બધાને આઈસ્ક્રીમ આપતા હતા. દ્રશ્ય જુઓ, એક ને સ્વામી આઈસ્ક્રીમ આપતા હતા. કઈક ઇવેન્ટ હશે, સ્વામી કે તમે લો, તમે લો, તમે લો. એમાં આજે આપણે એક્ટરને લઈને આવ્યા અને તે વખતે કોઈ વાડકી જ નથી. સ્વામી પણ બહુ હસા. સ્વામી કે આવો સાહેબ. સ્વામી કે વાડકી નથી. કે સ્વામીએ ગ્લાસમાં ભર્યો લે આઈસ્ક્રીમ. ગ્લાસમાં ભરીને સ્વામી આપ્યો, અને ચમચી પણ હતી નથી એવી તૂટેલી ચમચી સ્વામીએ નાખીને આપી કે સાહેબ લો, આ પ્રસાદ છે ભગવાનનો. બીજો કશો જ વાર્તાલાપ નથી થયો. અમે જેવા બહાર આવ્યા ને એને મને શું કીધું ખબર છે? કે હું પણ એક સમયે રજનીશ કરીને એક ગુરુ થઈ ગયા. આપણે કોઈનો વિરોધ નથી, પણ હું રજનીશની અંદર સાધુ બનેલો, અને હું ત્યાં વર્ષો મેં કાઢેલા, પણ ત્યાં મેં જે ક્યારેય નથી જોયું એક અનુભૂતિ મને આ પળવારમાં થઈ. મેં કીધું શું? કે આખી જિંદગી રજનીશે સુખ અને અંતરના આનંદની વાતો કરી છે, પણ ક્યારેય મેં રજનીશને હસતા જોયા નથી. અને પ્રમુખ સ્વામી સુખ અને આનંદ સાક્ષાત અનુભવે છે, અને ક્યારેય મેં એને બોલતા સાંભળ્યા નથી. વાત કરવી એ જુદી છે, અનુભૂતિ કરવી એ જુદી વાત છે. સ્વામીએ જે સત્સંગનો વિકાસ કર્યો ને,
એ પોતાની અનુભૂતિ વિકાસ કર્યો છે. આ સત્રની અંદર જે 5-7 પ્રવચનો આપણે સાંભળીએ છીએ એની અંદર 3 જ વાત આપણા મનમાં સ્પષ્ટ થવી જોઈએ. જે વાત આપણે બોલીએ છીએ એ પ્રાપ્તિનો આનંદ આપણને છે કે નહીં. નંબર 1, એ ક્યારે આનંદ આવે? કે જ્યારે આપણે માનશું કે આપણને જે સત્પુરુષ મળ્યા છે એ કંઈક જુદા છે અને કંઈક વિશિષ્ટ છે. આ દુનિયામાં કોણ એવું નથી કે જેને પોતાના ગુરુનો મહિમા ન હોય? અરે નાનું ડેરું કરીને બેઠા હોય ને એ પોતાના ગુરુને સર્વ કરતા માને છે. જ્યાં માનતા હોય એ નથી માનતા કે મારા ગુરુ જેવા કોઈ ગુરુ નહીં. બધા જ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને છે. મારે એટલું જ કહેવું છે કે આપણે જ્યારે સ્પષ્ટ સમજી શકશું કે આપણને જે સત્પુરુષ પ્રાપ્ત થયા છે તો પહેલું પ્રાપ્તિ, બીજું એ પ્રાપ્તિની પ્રતીતિ, અને ત્રીજી વાત એ પ્રતીતિની અનુભૂતિ. આફ્ટર આ ડે લોંગ શિબિરની અંદર પછી આપણને આ 3 વસ્તુ ક્લિયર થશે ને કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ સાચી અને પાકી છે. તો પ્રાપ્તિ આપણે કેવી રીતના સમજાય છે? વિશ્વાસથી આપણે પ્રાપ્તિનો મહિમા સમજાય છે. કોઈ પણ પ્રાપ્તિ થઈ હોય ને, તમારી પાસે પથ્થર હોય અને કોઈક આવીને કહે કે આ હીરો છે, તો એના વિશ્વાસથી તમને મહિમા સમજાય છે. કોઈ પણ માણસ તમને મળે અને કોઈ કહે કે આ મોટી કંપનીનો સીઈઓ છે, તો એના વિશ્વાસથી તમને પ્રાપ્તિનો મહિમા સમજાય છે. કોઈ પણ તમે ક્રિયા કરવા જાઓ અને તમને કોઈ કહે કે આ વસ્તુ આમ છે, તો પ્રાપ્તિનો મહિમા વિશ્વાસથી સમજાય છે. તો પહેલું આપણને જે પ્રાપ્ત થયા છે ને સત્પુરુષ, તો વિશ્વાસથી એમનો મહિમા આપણે સમજવો પડે. વિશ્વાસ કોનામાં? તો પહેલા ભગવાનના શબ્દોમાં, બીજું આપણા ગુરુજનોના શબ્દમાં, ત્રીજી વાત શાસ્ત્રના શબ્દમાં, અને ચોથી આપણા ગુરુના શબ્દમાં. ક્લિયર? ભગવાન, ગુરુજનો કહેતા કે ગુણાતીત સત્પુરુષો, શાસ્ત્ર, અને આવે છે કે આપણા ગુરુ સાક્ષાત પ્રગટ ગુરુ એના વચનની અંદર. તમે ને હું આપણે ક્યારેય પ્રમુખ સ્વામીને શોધવા ગયા છે? આમાંથી કોઈ ગુરુને તલાશમાં નીકળ્યા છે? અમે જ્યારે નવા પાર્ષદો બન્યા 1981 ની અંદર, તો રિપોર્ટરો અમને બધા ફરી વળ્યા અને બધા અમને પૂછે કે વાય ડીડ યુ ચૂઝ પ્રમુખ સ્વામી? તમે પ્રમુખ સ્વામીને કેમ સિલેક્ટ કર્યા? પ્રમુખ સ્વામીને કેમ સિલેક્ટ કર્યા? બધા પોતપોતાની બુદ્ધિથી જવાબ આપે. કોક કે આવા ગુરુ છે, કોક કે સત્પુરુષ છે, કોક કે કલ્યાણનો દ્વાર છે. બધા જવાબો જેને જે પ્રતીતિઓ પ્રમાણે બોલે. એમાં એક પાર્ષદ એવું બોલ્યા કે ભાઈ સમજો કે ઇટ ઇઝ નોટ આઈ હુ ચોઝ હિમ, પણ ઇટ ઇઝ હી હુ ચોઝ મી. આ અબોજોની વ્યક્તિઓમાંથી મેં પ્રમુખ સ્વામીને સિલેક્ટ કર્યા નથી, પણ હું ભાગ્ય માનું છું કે પ્રમુખ સ્વામીએ મને સિલેક્ટ કર્યો. પહેલી જ વાત આપણા મનની અંદર સ્પષ્ટ થવી જોઈએ કે આપણામાં કોઈએ કોઈ સાધના કરી નથી. બોલો, કોઈએ કયું શાસ્ત્ર વાંચ્યું છે? કોઈ કે મેં તમામ ધર્મ જોયા અને પછી હું આ ધર્મમાં આવ્યો છે. શક્ય છે? ત્યાં સુધી તો બુઢા થઈ જાવ, આંખ કાનના દેવતાઓ ઉઠી જાય, પછી માળા કરવાની પણ તાકાત ના હોય, પછી કહેવાય ભગવાન લઈ ગયો. શું કરવાનું? ફર ભટક કરવાથી કોઈ માલ નથી. આ બાજુ પ્રમુખ સ્વામીએ અતિ કૃપા કરીને આપણને અપનાવ્યા છે. જ્યારે સુવર્ણ તુલાનું પ્રવચન પ્રમુખ સ્વામીનું તમે સાંભળજો, જ્યારે સભાપતિ અને સ્ટેજ ઉપરથી સ્વામી પ્રથમ વાક્ય કહે છે કે પ્રથમ તો હું પરમાત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો આભાર માનું છું કે જેમને મને જન્મ દીધો. બીજું બાપા કહે છે કે શાસ્ત્રીમાં યોગીજી મહારાજ જેને મને અપનાવ્યો. આપણા મનની અંદર આ બે વાત ક્લિયર હોવી જોઈએ કે આપણે દુનિયાના બ્રહ્માંડમાં અનેક ગ્રહોમાંથી આપણે સિલેક્ટ કર્યું હતું કે બસ હવે મારે પૃથ્વી પર જન્મ લેવો છે, ભગવાન મને ત્યાં આપો. અને રાજકોટમાં ક્યાં સિલેક્ટ કર્યું છે? કશું જ નહીં. તાકાત શું છે? ભગવાને આપણને જન્મ આપ્યો, અને બીજું એવા યુગની અંદર જન્મ આપ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને પસંદ કરી શક્યા. એ બહુ જ મોટા ભાગ્ય છે. એ ક્લેરિટી મનમાં હોવી જોઈએ.
સત્પુરુષે આપણને અપનાવ્યા તો બરાબર, પણ એ જ વાતનો વિશ્વાસ આપણને સત્પુરુષના શબ્દથી પ્રાપ્ત થાય છે. 2012ની સાલની અંદર બાપા અમદાવાદમાં હતા, તબિયત થોડીક નરમ હતી, પણ સ્વામી ઘણી વાર જ્યારે થોડીક સારી હોય તો સ્વામી બોલતા, વાતો કરતા, પણ એક વાર એટલો બધો તાવ હતો કે સ્વામીને શરીરમાં બેચેન, તો સુનમુન થઈ ગયા હતા બાપા, કંઈ જ ના બોલે. યોગીચરણ સ્વામી બારે આવીને મને કે સ્વામી મને કે બ્રહ્મવિહારી અંદર આવો, કંઈક થોડી ઘણી વાત કરો, કે સ્વામી કંઈક બોલે. અંદર જઈને અમે બેઠા, સ્વામી કાંઈ જ ના બોલે, આમ જ શરીર પર તાવ, કશું બોલે નહીં. અને મને લાગ્યું કે હવે કરશું શું. એ જ અરસામાં કલ્પેશ ભટ્ટ, જે હાર્વર્ડની અંદર ભણતા હતા, અને હાર્વર્ડની આખી ટીમ આવી હતી. કુંભ મેળો હતો અલ્હાબાદની અંદર, અને કુંભ મેળાની અંદર આખું કેવી રીતના આયોજન થાય છે એનો અભ્યાસ કરવા માટે દુનિયાના શ્રેષ્ઠ વિચારકો, બુદ્ધિશાળી માણસો, અભ્યાસુ લોકો એ અભ્યાસ કરવા આવ્યા હતા. એમાં કલ્પેશ આવ્યો હતો. અભ્યાસ માટે એ લોકોએ બધા ફોટા પાડ્યા હતા. કોઈક પણ સાધુ, કોઈકના ઠરા પેલા શું આશ્રમો હોય, કોઈક એ લોકોના કંઈક તપ કરતા હોય, કંઈક ક્રિયા ચાલતી હોય, સદાવ્રત ચાલતું હોય, બધાના ફોટો પાડ્યા હતા. એ ફોટા અમે જ્યારે સ્લાઇડો બહાર જોઈ, મને રસપ્રદ લાગીને મેં કલ્પેશને બધી બંધી છોડાવી. મેં કીધું કે અંદર આપણે મોટું એક ટીવી ગોઠવીએ, બાપાને આ કુંભ મેળો થાય છે ને એના ફોટા દેખાડીએ, તો કદાચ બાપા કંઈક બોલે. એટલે ફોટા જોતા હતા બાપા. એમાં અમુક સાધુ આપણને ના કે પંચાંગની તાપતા હોય, કોક આખા જમીનમાં દટાઈ ગયા હોય, ખાલી ગળું જ બારે હોય, મોઢું જ બારે હોય, કોક અંદર કંઈક ભભૂકી નાખીને, કોક હાથ ઉભો રહીને, કોક ખડા બાબા હોય. એ બધા જુદા જુદા ફોટા આવતા હતા બધા. સ્વામી કાંઈ ના બોલે, અને અમે ગોદા મારીને બોલાવવા પ્રયત્ન કરીએ કે કાંઈક તો બોલે સત્પુરુષ, કાંઈક તો બોલે. બલકે બાપા કશું જ નતા બોલતા, શાંતિથી ધીર ગંભીર બેઠા હતા, જોતા હતા ખરા. કલ્પેશ સમજાવે ને અમે વચમાં બધું સમજાવે, કશું જ ના બોલે. એમાં છેવટે ન છૂટકે મેં કીધું બાપા આપણે ચાલો કુંભ મેળામાં. હવે તો બોલશે ને કાંઈ, એટલે હા કે ના તો બોલે ને, સમજી ગયા. ઘણી વાર યુક્તિ પ્રયુક્તિ હોય. ઇંગ્લેન્ડની અંદર સેમ્યુઅલ જોન્સન કરીને એક મોટો બહુ વિચારક હતો. ઇંગ્લેન્ડ દેશ છે એને અડીને સ્કોટલેન્ડ દેશ આવે, અને ઇંગ્લેન્ડનો માણસ એને સ્કોટલેન્ડ માટે બહુ જ પૂર્વગ્રહ. એને સ્કોટલેન્ડ દેશ ના ગમે, સંસ્કૃતિ ના ગમે, માણસો ના ગમે, બોલી ના ગમે, કશું જ ના ગમે. સ્કોટલેન્ડનો આખી જિંદગી વિરોધ કરે. એ જોન્સન છે ને એ સ્કોટલેન્ડ ગયો. હવે સ્કોટલેન્ડ વાળા બધા જ રિપોર્ટરો ભેગા થઈ ગયા, અને એ લોકોને મનમાં હતું કે કાંઈક સ્કોટલેન્ડનું સારું તો બોલાવવું છે. ખ્યાલ આવ્યો ને? એટલે એને શું પૂછ્યું ખબર છે કે વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ યુ લાઈક અબાઉટ સ્કોટલેન્ડ? એટલે જવાબ તો કંઈક તો આપવો પડે ને. સ્કોટલેન્ડ ગમે છે કે ના ગમે એ પૂછે તો જવાબ તો ના પણ પાડે, નથી ગમતું. પણ સ્કોટલેન્ડમાં તમને સૌથી વધુ શું ગમે છે? તને શું જવાબ આપ્યો ખબર છે? ધ રોડ ધેટ લીડ્સ ટુ ઇંગ્લેન્ડ. જે રસ્તેથી ઇંગ્લેન્ડ જવાય ને એ રસ્તો ગમે છે ને. માણસને પૂર્વગ્રહ તો જોવો કે ધ રોડ ધેટ લીડ્સ ટુ ઇંગ્લેન્ડ, કે જે રસ્તેથી ઇંગ્લેન્ડ પાછું જવાય ને એ રસ્તો ગમે છે. એમ સ્વામીને ભીંસમાં લેવા માટે મેં કીધું કે બાપા હાલો આપણે કુંભ મેળામાં. તો સ્વામી કાંઈ ના બોલ્યા. મેં કીધું બાપા આપને ન જવું હોય તો અમે જઈએ કુંભ મેળામાં. નતા બોલતા એ પ્રમુખ સ્વામી એક વાક્ય એવું બોલ્યા ને કે જિંદગી પર આપણને બોલવાનું બંધ થઈ જાય. સ્વામી કે તમે બધા અનંત કુંભ મેળામાં જઈને પછી અહીંયા આવ્યા છો. સમજી ગયા? તમારા અને મારા એવા ભાગ્ય છે કે અનંત પુણ્ય હશે પછી આપણે સત્પુરુષની પાસે આવ્યા છે. તો એ વસ્તુ આપણા મનમાં ક્લેરિટી હોવી જોઈએ કે આપણને જે સત્પુરુષ પ્રાપ્ત થયા છે, લોકો જેને ઝંખે છે ને એ સત્પુરુષ તમને ને મને સાહજિક પ્રાપ્ત થયા છે. સ્વામી અમદાવાદમાં હતા ત્યારે એક મિનિસ્ટરનો મને ફોન આવ્યો, મને કે બાપાને અમારે મળવું છે. કીધું સાહેબ પણ અત્યારે એક નાના ગમે તેમ કરીને કે મારે તો મળવું છે, પણ એક બહુ મોટા જ્યોતિષ છે જેમનું પાછલું નામ આપું છું, આગલું નથી આપતો. બહુ જ મોટા જ્યોતિષ છે જેમની અટક છે રાવણ, અને એમની બહુ જ ઈચ્છા છે, નાનપણથી બાળપણથી ઈચ્છા છે કે મારે પ્રમુખ સ્વામીના રૂબરૂ દર્શન કરવા છે. જ્યોતિષ. મેં કીધું સાહેબ પણ એમાં એક નાના સ્વામી હું વચને બંધાયો છું. મેં કીધું કેમ તમે આવા જ્યોતિષમાં ગઈ ગયા? એક સ્વામી સાચું કહો,
કે અત્યાર સુધી જેટલા ઇલેક્શન આવ્યા છે ને, એને ઇલેક્શનની અંદર જ્યારે ઇલેક્શન પૂરા થાય પછી આ જ્યોતિષ એક કવરની અંદર એક ચિઠ્ઠી લખે અને જેટલી પાર્ટીના જેટલા આંકડા લખે ને એટલી જ સીટ આવે છે એવા જ્યોતિષ છે. લખે કે ભાજપની આટલી, કોંગ્રેસની આટલી, અપક્ષ આટલી, એમ જ આવે છે. એટલે બીજું તમારા માટે તો જીવન દોરી કહેવાય, કારણ કે પોલિટિશિયન માટે બીજું શું હોય. એટલે મિનિસ્ટર એ જ્યોતિષને લઈને સાંજના 4:30 વાગે બાપા પાસે આવ્યા. આનો જરા પણ એક પણ શબ્દની અતિશયોક્તિ નહીં, જરા પણ આગુ પાછું નથી કરતો. એ જેવા આવ્યા અને બાપા બેઠા હતા, સાંજનો સમય, સ્વામી રૂમાલ એમની સામે હતો બાપાને. બાપા અમે તો આછી લાઈટ હતી, એકદમ સ્વામી એકદમ શોભતા હતા, બેઠા હતા. પેલા આવીને એકદમ પલાઠી વાળી નીચે બેસી ગયા પેલા જ્યોતિષ ઉંમર લાયક, અને એમને શરૂ કર્યું કે સ્વામી, ત્યાંથી દુનિયાના લોકો મારી પાસે આવે છે, તમામ પ્રકારના એના દુઃખ, ઈચ્છા, ભાવનાઓ લઈને આવે છે, અને બધાની હું જવાબ આપું છું. મેં પુસ્તકો લખી છે, કોલમો લખું છું, બધાને હું સંતોષું છું. મારી એક ઈચ્છા, નાનો હતો ત્યારથી, બાળપણથી હું તમારી છબીઓ ભેગી કરતો હતો. એ બાપાની નાની નાની બધી જૂની જૂની છબીઓ લઈને આવ્યા હતા, ફોટોગ્રાફ્સ. અને મારી ઈચ્છા હતી કે રૂબરૂ મારે તમને એકવાર મળવું છે, તો હું પહેલી વાત એ કરું કે જેટલા સુંદર તમે છબીમાં દેખાવ છો એના કરતા અનેક ગણા સુંદર અને પ્રભાવશાળી આપ રૂબરૂ છો. બહુધા એક્ટર ને એક્ટ્રેસ કેવા હોય ખબર છે? જેવા સ્ક્રીન પર દેખાતા હોય ને એવા રૂબરૂ ના દેખાય. હા, જોઈ આવજો. ના જતા, આ તો ખાલી કહું છું પાછા. ઘણા બધા એક્ટરો જે સ્ક્રીન ઉપર દેખાતા હોય ને, અરે આમ જીવનમાં એને બેક હોય અને સ્ક્રીનમાં 6 જણને મારતા હોય. બોલો, ખુરશી ના ઉપાડી શકતા હોય, કેવાય ખાટલામાં પડ્યા હોય છે બેક, પણ પિક્ચરની ટેકનિક થી આમ 5 જણને આમ મારતા એવું દેખાડે. એને પહેલી વાત કરી કે યુ આર ફાર ગ્રેટર એન્ડ બિગર ઇન પર્સન દેન યુ આર ઇન પિક્ચર્સ, નંબર 1. બીજી વાત એમણે કરી કે સ્વામી, કે મને એમ જણાય છે, તો પહેલા એને સ્વામીનો હાથ બાંધ્યો. સ્વામી સંકોચ આપતા હતા, હાથ જોવા કરતા એ કે મારે જોવો નથી, મારે પકડવો છે. અને હું માનું છું કે જેનો હાથ તમે પકડો છો ને એને સ્વર્ગનો પાસપોર્ટ મળી જાય છે. એટલા માટે હું તમારો હાથ પકડવા આવ્યો છું, જિંદગીમાં પહેલી વાર. ત્રીજી વાત એને સ્વામીને કીધું કે હું તમારી પાસે 2 વસ્તુ માંગવા આવ્યો છું. શું? કે ઈચ્છા વિનાનું મન, કે મનમાં ક્યારેય ઈચ્છા પૂરી નથી થતી, તો મને તમે આપો ઈચ્છા વિનાનું મન. અને બીજી વાત, ભય વિનાનું મૃત્યુ. મૃત્યુ તો આવવાનું જ છે, પણ ભય ના આવે. એ ખાલી ભગવાનના સંત જ આ 2 વસ્તુ પૂરી કરી શકે છે. તો એ લોકો મારી પાસે માંગે છે, પણ હું તમારી પાસે માંગવા આવ્યો છું. યાદ રહે, જેની પાસે લોકો ઝંખે છે એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઝંખે છે. આટલી ક્લેરિટી તમને ને મને જો પ્રાપ્તિની થાય ને, તો આપણને પ્રાપ્તિનો કેફ આવે. તમે આ દુનિયાની અંદર કરીને શું કરશો? ચાલો હું તમને પૂછું. કોઈ કહેશે હું ભણીશ. ભણીને પછી શું કરશો? એન્જિનિયર બનીશ. એન્જિનિયર બનીને શું કરશો? સાયન્ટિસ્ટ બનીશ. સાયન્ટિસ્ટ બનીને તમે શું કરશો? સંશોધન કરીશ. નાના મોટા સંશોધન નહીં, દેશની ભૂમિકા બદલાય એવા સંશોધન તમે કરો. પછી શું કરશો? નામના કમાશો. નામના કમાયા પછી શું કરશો? લોકપ્રિય થશો. લોકપ્રિય થઈને પછી શું બનશો? પ્રેસિડેન્ટ બનશો. પ્રેસિડેન્ટ થયા પછી પણ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનશો. આ બધું જ કલામ સાહેબ હતા. પ્રેસિડેન્ટ કલામ આમાંથી શું નહોતા? આ બધું જ હતા. અને છેલ્લે એ પોતે અમને કહેતા કે જીવનમાં મેં બધું જ શોધ્યું, પણ જો મારી મોટામાં મોટી શોધખોળ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. અરે ભાઈ, ફરીને તમે ત્યાં આવવાના હો, ત્યાં તમે બેઠા જ છો. જો તમને ને મને જે ગુરુ પ્રાપ્ત થયા છે એની કોઈ કમ્પેરિઝન નથી, એની કોઈ જોડ નથી.
બીજા ભલે કે મને મારા પિતા બહુ ગમે છે, પણ એની પિતાની કક્ષા કઈ? કોઈ કહેશે કે મારા ગુરુ જેવા કોઈ નથી, પણ એની કક્ષા કઈ, એની ગુરુની કક્ષા કઈ? ક્યાં પ્રમુખ સ્વામી અને ક્યાં અન્ય સાધુ સંતો અને ગુરુજનો? જ્યારે કલામ સાહેબ જે આખી દુનિયાના સારામાં સારા નેતાઓને મળેલા છે, જો, અને કલામ સાહેબ ક્યારે મળેલા છે કે જ્યારે પ્રમુખ સ્વામીને નહોતા મળેલા. ઘણી વાર આપણે કોઈ સંતને મળ્યા હોય, એની માટે સદભાવ થઈ ગયો, પછી જેને મળો ને એની અસર ન થાય. સમજી ગયા? કલામ સાહેબ આ દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિઓ, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર બધાને મળી ચૂકેલા છે. એમના તમે જીવન દરમિયાન જુઓ, બધા જ દુનિયાના શ્રેષ્ઠ ધર્મ ગુરુઓને પોતે મળી ચૂકેલા છે. એકલા મળેલા નહીં, વાર્તાલાપ કરી ચૂકેલા છે. એ બધાને મળ્યા પછી જ્યારે પ્રમુખ સ્વામીને મળે અને એમના પુસ્તકમાં લખે કે માય અલ્ટિમેટ ટીચર ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ, કે મારા સર્વશ્રેષ્ઠ ગુરુ પ્રમુખ સ્વામી છે, તો તમને ને મને માનતા ને કહેતા શું પ્રશ્ન થાય છે? કોઈ એમને પૂછે છે? જયાવો રામેશ્વરમાં એમનું ઘર છે, રામેશ્વરમમાં એમના ઘરની અંદર પ્રદર્શન બનાવેલું છે. ઢગલા ઇલકાબો, ઢગલા સંશોધનો, ઢગલા માણસોને મળેલા, ઢગલા એમની પુસ્તકો, ઢગલા એમના વિધાનો, ઢગલા એમના ફોટાઓ. અરે એમની પ્રકૃતિ હતી કે ભારત રત્નનું જે સર્ટિફિકેટ હોય ને, એ મેં મારી નજરે જોયું છે. એક લાકડાના સંદૂકામાં વાડીને ડૂચો મારીને એમને એ સર્ટિફિકેટ એક લાકડાના સંદૂકામાં મૂકેલું. અને છેલ્લા 15-20 દિવસ એમની ઓફિસમાં અમે જ્યારે ગયા, બધા જ ઇલકાબો લઈ લીધા હતા. મોટા એમને ઇનામો મળેલા, બધા જ એમને કબાટોમાં મૂકી દીધા હતા. બધા જ સર્ટિફિકેટો ઉતારીને મૂકી દીધા હતા. એમનો સોફો અને મુલાકાતીઓનો સોફો, એની વચ્ચે એમને એક જ ફોટો રાખ્યો હતો, પ્રમુખ સ્વામી મહારાજ. જેને જોવો હોય, હું હમણાં આપીશ મારા મોબાઈલમાં, ત્યાં દેખાડજો. ઓનલી વન પિક્ચર. હું અમેઝ થઈ ગયો. રામેશ્વરમની અંદર બધા જ સાધુ મહાત્માઓ, જે મોટા મુસ્લિમ ગુરુઓ હોય કે દલાઈ લામા હોય, બધા જ આચાર્ય મહારાજાઓના ફોટા મૂક્યા છે. એમાં પ્રથમ ફોટો કલામ સાહેબે મૂક્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. પ્રાપ્તિ વિશ્વાસથી મનાય છે. તમને જો વિશ્વાસ હોય તો શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને વાત કરી છે કે આ જે સંત અને જે સત્પુરુષ જે આપણને પ્રાપ્ત થયા છે, એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. વચનામૃતના આધારે તો સ્પષ્ટ જ છે કે મહારાજ કહે છે કે જેવા અક્ષરની અંદર ભગવાન રહ્યા છે, ભગવાનની શક્તિ રહી છે, એવી પ્રકૃતિ પુરુષમાં પણ રહી નથી. અક્ષરની અંદર જેવી ભગવાનની શક્તિ વહે છે, એવી બીજા કોઈ 24 તત્વની અંદર કોઈ જગ્યાએ એવી શક્તિ ભગવાનની વહેતી નથી. એ વાત સ્પષ્ટ છે, એમાં કોઈ શંકા નથી. મહારાજે તો ત્યાં સુધી સ્પષ્ટતા કરી કે ભગવાન અને સંત કેમ અનિવાર્ય છે. કે આ દુનિયાની અંદર કોઈએ સ્વભાવ ટાળવા હોય તો ભગવાનના મોટા સંતની અતિશય સેવા કરે તો ગમે તેવા ભૂંડા સ્વભાવ ટળી જાય. મધ્યનું સાથ. શ્રીજી મહારાજ પોતે જ વચનામૃતની અંદર આપણને સ્પષ્ટ કહે છે કે હકીકતની અંદર તમારે જીવનની અંદર શાંતિ જોઈએ છે તો મહારાજ કહે છે કે ભગવાનની વાત વિશ્વાસે કરીને શ્રદ્ધાએ સહિત સાંભળીએ તો મનને સ્થિર કરવાનું એનાથી કોઈ બીજું મોટું સાધન નથી. અને વાત કોના દ્વારા સાંભળવી? ભગવાનના નિશ્ચયની વાત તો ભગવાનના સત્પુરુષના મુખે સાંભળો તો જ તમને ઠરે છે અને સમજાય છે. સ્પષ્ટ વાત સંતની કરી છે. સંતની અનિવાર્યતા દુનિયાના માટે હોય કે ના હોય, પણ તમારા અને મારા માટે જેને કલ્યાણ જોઈએ છે એને છૂટકો જ નથી. અરે એ વાત તો બાજુ પર મૂકો, પણ દુનિયા માટે પણ છૂટકો નથી. આ દુનિયાની અંદર આસ્તિક કે નાસ્તિક બેવ તમે ગણી લો. આસ્તિક કે નાસ્તિક બધાને શાંતિ જોઈએ છે કે નહીં? નાનો બાળક હોય ને, જન્મે ને, એના મોઢાની અંદર તમે કારેલાનું ટીપું નાખજો, બોલો, એને ખબર જ નથી, નાખતા નહીં. એને તો ખબર જ નથી કારેલું શું છે, પણ મોઢું બગડે છે. કોઈને દુઃખ નથી જોઈતું. મોટો વૃદ્ધ હોય
એને જઈને તમે કાનમાં કહેજો કે કોકે તમને ગાળ દીધી, હવે એને ગાળ દે કે ના દે, હવે શું ફરક પડવાનો છે, તોય દુઃખી થઈ જાય. વાય કે એના મનની અંદર અસ્થિરતા આવી જાય છે. મારે એટલું જ કેવું છે આની અંદર કે આપણે જો સ્પષ્ટ સમજતા હોય કે સ્વભાવ ટાળવાય, ભગવાન અને સંતની જરૂર પડે છે. પાપથી મુક્ત થવા માટે પણ સંત વગર એ છૂટકો નથી. ગુણાત્યાન સ્વામી કીધું કે આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય, અને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. પાપ બાળવા માટે, સ્વભાવ ટાળવા માટે સંતની જરૂર છે. પાપ બાળવા માટે પણ સંતની જરૂર છે. સ્વભાવ અને પાપ બાળ્યા વગર નાસ્તિકને પણ શાંતિ નથી. કલ્યાણ તો બાજુ પર રહ્યું. હવે એની આગળ તમારે આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વડતાલનું 11 મહારાજ શું કહે છે કે સત્પુરુષ સાથે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને પરમાત્માના દર્શનનું પણ એ જ સાધન છે. સત્પુરુષ સ્વભાવ હોય, પાપ ટાળવા, શાંતિ જોઈતી હોય કે પછી મુક્તિ જોઈતી હોય, આત્મા પરમાત્માનું જ્ઞાન, માયાથી પર થવા માટે પણ ભગવાન અને સંત વિના છૂટકો નથી. તમે દ્રષ્ટાંતો જુઓ. હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ બહુ જ મોટા મહાવિદ્વાન કવિ, સાહિત્યકાર, સાથે સાથે પોતે મેનેજર, સીઈઓ, તત્કાલીન અંબુજાના પોતે ગુજરાતના હેડ, પછી અદાણીના ગુજરાતના હેડ થયા, પછી રિલાયન્સના ગુજરાતના હેડ થયા. તમામ પ્રકારના અનુભવ. પણ એકવાર અમદાવાદમાં ચોકમાં બેઠો તો, બાપા ઉપર હતા, તદ્દન બહારના માણસ તરીકે અંદર આવીને મને ખાલી પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં બિરાજમાન છે? મેં કીધું હા. મેં કીધું કેમ આવવાનું થયું? એ કે સ્વામી મેં સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામી જેના પર હાથ મૂકે એના ગમે તેવા સ્વભાવ હોય એ ટળી જાય છે. મારે બહુ જૂનું વ્યસન છે. મેં કીધું ચાલો ચાલો બાપા, હમણાં સીધા આરામમાં જ જવાના છે, છેલ્લી મુલાકાતો ચાલતી છે. ને એમને સાંભળ્યું ન સાંભળ્યું એને હાથ પકડીને લઈ ગયો. એ કે સ્વામી જરા તમે મને લઈ જાઓ એ પહેલા જરા વિચાર કરજો, મારો કેસ જુદો છે. મેં કેમ? એ કે ઓલિમ્પિક ચેમ્પિયન છું. મેં કીધું શેમાં? એ કે વ્યસનમાં. મેં કીધું હવે કેટલે? ચાલતા ચાલતા મેં વાત કરી. તો એ કે સ્વામી હું 13-14 વર્ષનો ત્યારથી હું બીડીઓ પીતો હતો. અત્યારે મારી 56 વર્ષની ઉંમર થઈ, એટલે લગભગ 44 વર્ષથી 41 વર્ષથી હું આ બીડી પીઉં છું, છૂટતી જ નથી. મેં હું વાંધો નહીં બાપા, દ્રષ્ટિ કરશે. હું તો ઉતાવળમાં હતો કે ત્યાં બારણા બંધ થઈ જાય પછી મારે શું કરવું, કોઈ આપણું સગું તો થતું નથી, સતત બંધ કરી દે. બાપા આરામમાં જઈ પછી શું કરવાનું? એટલે આ સાંભળ્યું ના સાંભળ્યું કે સ્વામી પણ એક વાત હું કરી દઉં. મેં કહ્યું શું? એ કે સ્વામી કે મેં આ તિરુપતિ બાલાજી ગયો, ત્યાં મેં વ્યસન મૂક્યું હતું, મુંડન કરાને તોય ચાલુ થઈ ગયું. હું અંબાજી યાત્રા કરવા ગયો, ત્યાં મૂક્યું હતું તોય ચાલુ થયું. હું કેટલાય મોટા તીર્થસ્થાનોમાં જઈને મેં જીભ કાઢી છે, વ્યસન મૂક્યું છે, પણ ચાલુ થઈ જાય છે. મારો દીકરો જન્મ્યો, એના માથે હાથ મૂકીને મેં વ્યસન મૂક્યું, ચાલુ થઈ ગયું. મારા પિતા ધામમાં ગયા, એની ચિતામાં મેં વ્યસન નાખ્યું છે, પછી પણ ચાલુ થઈ ગયું. એટલે સ્વામી મારો કેસ બહુ જુદો. ત્યાં સુધી બાપા પાસે પહોંચી ગયા. જેવા બાપા પાસે પહોંચ્યા, બાપાએ હાથ પકડ્યો અને મેં કીધું બાપા અમને વ્યસન છે. સ્વામી કે એ બીજાને છોડાવશે. મેં કીધું બાપાનો કેસ તો સાંભળો. કેસ સાંભળ્યા કોઈ ડોક્ટર મળે? તમે દુઃખ કીધા પહેલા દવા આપી શકે, આવી જાઓ. મળે? તમે દુઃખ કીધા વગર તમને સુખી કરી શકે? આ બાજુ હજુ બોલ્યા નથી. આ માણસના મનમાં એવો પ્રભાવ થયો. હું ગઈકાલે એમની જોડે ફોન ઉપર વાત કરીને આવું છું. એ કે સ્વામી છેલ્લા 11 વર્ષ થઈ ગયા, મને વ્યસનનો સંકલ્પ થયો નથી. શું પ્રમુખ સ્વામીએ જાદુ કર્યું છે? સ્વભાવ ટળે, આમાં ભગવાનને કઈ લેવા દેવા નથી. સંત છે, સંતની દયાથી, દ્રષ્ટિથી તમે નાસ્તિક હો કે આસ્તિક હોય તોય સુખી થવા માટે સત્પુરુષ અનિવાર્ય છે જ. અરે શાંતિ માટે પણ સત્પુરુષ અનિવાર્ય છે. કઈ રીતે? આ પ્રસંગ એટલે હું કહું છું, આઈ એમ શોક્ડ. અને આ પહેલી વાર હું આપને વાત કરું છું કે આમાં તમે જો કોઈનો દાખલો નથી.
તમારો મારો કોક મૂછો મળે કે મેં આવું આયોજન કર્યું, સભા કરી, શિબિર કરી, વાત કરી, આયોજન કર્યું, બધા સમજાવ્યા, ઘરે ઘરે પત્રિકા આપ્યા, સરળીકરણ કર્યું, ભૂલી જાઓ. અમે આ વખતે સાઉથ આફ્રિકામાં હતા. સાઉથ આફ્રિકાની અંદર 700 જેટલા મહાનુભાવો બેઠા હતા અને એની અંદર સભાની અંદર આ વ્યક્તિ બેઠી છે કે નહીં અમને કોઈને ખ્યાલ નહીં. સભા ચાલતી હશે. સભાની અંદર ટ્રાન્સેન્ડન્સની વાત થઈ અને લગભગ 40-50 મિનિટ પ્રમુખ સ્વામી ઉપર વાતો, સ્વામીના બધા પ્રસંગો, કે આ તે કથા, સ્વામીની જે દિવ્ય, સ્વામીના દર્શન, બીજી કશી જ વસ્તુ નથી. વાતો થઈ અને દર્શન. જેને જેને પણ કંઈક ગુણ આવ્યો એ કંઈક બાપા માટે બોલ્યા હશે. બીજે દિવસે મને એક SMS આપણા હરિભક્ત પર આવ્યો અને એક ઇમ્તિયાઝ કાજી કરીને એક મુસલમાન માણસનો એક સંદેશ આવ્યો. બહુ શાંતિથી સાંભળજો, આપણા જીવનનું આમૂલ પરિવર્તન થઈ શકે છે. શું આવ્યો ખબર છે મેસેજ? પહેલું કે મારે અહીંયા આવવું જ નહોતું, પણ કોણ જાણે હું કેમ અહીંયા આવ્યો આ સભામાં. સભામાં આવ્યા પછી આઈ ડીડ નોટ વોન્ટ ટુ સીટ. મારે બેસવું જ નહોતું, પણ કંઈક મારા ઉપર કૃપા હશે કે હું બેઠા પછી મારે સાંભળવું જ નહોતું. હવે આટલો આનાકાની વાળો કોઈ મુમુક્ષુ મળે કે આઈ ડીડ નોટ વોન્ટ ટુ કમ, આઈ ડીડ નોટ વોન્ટ ટુ સિટ એન્ડ આઈ ડીડ નોટ વોન્ટ ટુ લિસન. પણ આ રાતે આ સભામાં કંઈક એવો દૈવી ચમત્કાર થયો. શું ચમત્કાર? કે હું 4 વર્ષનો હતો, 4 વર્ષનો, ત્યારે 1971ની સાલની અંદર મારા કાકા ઇમ્તિયાઝ કાજીના કાકા અહેમદ તિમોલ, સાઉથ આફ્રિકામાં બધાને ખબર છે રંગભેદની જબરજસ્ત મહાપ્રશ્ન હતો. કાળા લોકો અહીંયા જઈ ન શકે, બેસી ના શકે, અમુક જગ્યાએ થૂકી ના શકે, રહી ના શકે. બસની અંદર સીટ જુદી હોય, સંડાસ બાથરૂમ જુદા હોય. જરાક રાતના 6 વાગ્યા પછી જોતા દેખાય, ફરતા દેખાય તો જેલમાં જાય. જેલમાં એને કોઈ કાયદા કાનૂન નહીં, કોઈના હક નહીં. તમને ખબર છે કે જે દેશની અંદર 28 વર્ષ માટે નેલ્સન મંડેલાને વગર વાંકે પૂરી રાખે અને કોઈ કાંઈ બોલી ન શકે એવા કાયદા કાનૂન, એ કાયદા કાનૂનની અંદર 71ની સાલમાં મારા કાકાને 10મા માળથી, પોલીસ સ્ટેશનના 10મા માળથી નાખીને એને મારી નાખવામાં આવ્યો હતો. મારા કાકા ક્યારેય આપઘાત કરે નહીં. હું 4 વર્ષનો એવી રોકકડ દુઃખના કુટુંબમાં હું ઉછરેલો છું. અન્યાય. હું ભણી ગણીને તૈયાર થયો એટલે મેં નક્કી કર્યું કે હું મારા કાકાને ન્યાય અપાવીશ. એટલે મેં લેખો લખવાના શરૂ કર્યા. મેં પુસ્તક લખી, ક્વેસ્ટ ફોર જસ્ટિસ, ન્યાય માટેની મારી તલાશ. એ પુસ્તક બારે પડી એટલે સાઉથ આફ્રિકામાં હાહાકાર મચ્યો. મારા કાકાને ફરીવાર માન સન્માનથી જોયા. એને મરી ગયા પછીના પણ એટલાય ઇલકાબોને એવોર્ડ આપ્યા અહેમદ તિમોલને. મને સંતોષ ન થયો કે ન્યાય મળ્યો નથી મળ્યો. એવા કુટુંબમાં ઉછરેલો એટલે મેં એક પિક્ચર બનાવી, ઇન્ડિયન્સ કાન્ટ ફ્લાય. કોઈને લાગતું હશે કે મારા કાકા ઉડવા માટે 10મા માળથી કૂદ્યા, એવું નથી. એને ધક્કો મારવામાં આવેલો. પિક્ચર બનાવી. એ દુબઈ ફિલ્મ ફેસ્ટિવલ, પેરિસ ફિલ્મ ફેસ્ટિવલ, લંડન, ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ, દરેક જગ્યાએ એની નામ ના મળી પિક્ચર. મને સંતોષ ન થયો એટલે મેં હાલતું ચાલતું પ્રદર્શન બનાવ્યું. દુનિયાના તમામ દેશોમાં મારા કાકાને ન્યાય મળે એની માટેની મારી લડત ચાલુ રહી. અત્યારે એક બીજી પુસ્તક લખું છું, ક્વેસ્ટ ફોર ટ્રુથ. મેં સાઉથ આફ્રિકાની જાસૂસી યંત્રની અંદર હું પ્રવેશ કરી ચૂક્યો છું અને મારી લડત સતત ચાલુ છે. અને છેલ્લા 44 વર્ષથી હું ન્યાયને શોધું છું અને અંતરથી દુઃખી છું. નામાંકિત માણસ ઇમ્તિયાઝ કાજી. પણ કોણ જાણે આજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો સાંભળવાથી મને મનમાં એક ઝબકાર થયો કે ભાઈ, ન્યાય કરતા શાંતિ વધારે અગત્યની છે. તારું ભૂતકાળ ભૂલી તું શાંતિ સ્વીકાર. 44 વર્ષનું મારી લડત અને ઘર્ષણનો આજે આપોઆપ અંત આવ્યો છે અને મને શાંતિ થઈ છે. 44 years. ઓકે, તમને લાગે કોકને ભાવના થઈ ગઈ એટલે એને માફ કરી દીધી. બાપાને હજુ દર્શન નથી કર્યા, ઇન્ડિયા જ હજુ નથી આવ્યો માણસ. પણ એને શું કીધું ખબર
કે અમારી ભાવના કેવળ નથી, મારું જે આ બીજું પુસ્તક આવે છે ક્વેસ્ટ ફોર ટ્રુથ, એની અંદર છેલ્લો ચેપ્ટર ટ્રાન્સેન્ડન્સ અને પ્રમુખ સ્વામી ઉપર હું લખવા માંગુ છું કે એના નામથી અને પ્રસંગથી મને શાંતિ થઈ હોય તો એ સંત ખરેખર કેવા મહાન હશે. એટલે 2 મહિના પછી આ પુસ્તક લઈને પ્રમુખ સ્વામી પાસે હું ચરણમાં મૂકવા આવીશ. મેં કીધું સ્વામીના દર્શન નહીં થાય, એ કે વાંધો નહીં. મેં કીધું કદાચ સ્વામીને મળાશે નહીં, એ કે વાંધો નહીં. એ કે જે ભૂમિમાં એ હશે એના દરવાજા આગળ પુસ્તક મૂકીને હું હાલ્યો જઈશ, કારણ કે 44 વર્ષમાં જે મને શાંતિ નથી મળી, એક પ્રમુખ સ્વામીનો એક પ્રસંગ સાંભળવાથી મને શાંતિ મળી છે. જુઓ, સ્વભાવ માટે સંત છે, શાંતિ માટે પણ સંત છે, અને આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ સંત છે. સ્વામીના ડોક્ટર તેજસભાઈ પટેલે શું કહ્યું જન્મ જયંતિ વખતે? તેજસ છે ને નો નોનસેન્સ ગાય છે, એ સ્પષ્ટ કે એવું આસ્તિક નથી, સ્પષ્ટ જ. એમના ફાધર એકદમ પરમ ભક્ત, અને આને એવું કંઈક તમે બધા માળા કરો, જપ કરો, આ કરો, એમાં કે બહુ રસ નહીં. સ્વામીને પણ એ કે હું પેશન્ટ તરીકે ટ્રીટ કરીશ, કોઈ વીઆઈપી કે મોટા સંત તરીકે હું ટ્રીટ નહીં કરી શકું, દર્દી છે. એ જે વાત કરનાર તેજસ અત્યારે મને કહે કે બ્રહ્મવિહારી સ્વામી, હવે ધીરે ધીરે હું આસ્તિક થઈ ગયો છું. અને સ્વામીને જ્યારે એને ટ્રીટ કર્યું, અને તમે કોઈ પણ ડોક્ટરને પૂછી જોજો કે જ્યારે પેસમેકર મૂકવાનું હોય ને તો ભલભલાને એનેસ્થિસિયા આપવું પડે. સ્વામીને લોકલ એનેસ્થિસિયા, અને આર્ટિરિયલ પંચર કરવાનું હોય ને, તમારી નળી એમાં કાણું પાડવાનું હોય ને વાયર નાખવાના હોય, અને હસતા હસતા સ્વામી એની સામે જોવે અને પેલો કાણું પાડે ને વાયર નાખે. તેજસ કહે કે સ્વામીએ આંખ પણ નિચકારી નથી, આમ પણ કર્યું નથી. અને પતી ગયા પછી હજુ તો લોહીવાળા એ લોકો ગ્લવ્સ કાઢે, પહેલા સ્વામી બેઠા થઈને બધાને માળા આપે. એક બાજુ તે ગ્લવ પહેર્યું, સ્વામી કે લો માળા, લો માળા, લો માળા. એક આવા પેશન્ટ મેં જોયા નથી, અને આખી દુનિયામાં પહેલા પેશન્ટ હશે પેસમેકર મૂકવાના કે જે આવે અને હાલતા ચાલતા બહાર નીકળે. ગાડીમાં બેઠા બેઠા અમે બાજુમાં જ બેઠા હતા, તેજસ બાપાને પૂછે કે બાપા દુખતું હશે, બાપા કંઈક તો દુખતું હશે, હવે તો એનેસ્થિસિયાની લોકલ અસર ઓછી દુખતું. સાહેબ કે ના ના કઈ દુખી નહીં. સાહેબ કે પછી અહીંયા શું છે, અહીંયા શું છે, પૂછતા જાય. તેજસ બહાર આવીને મને કે અત્યાર સુધી મેં ગીતામાં આત્માની વાતો સાંભળી છે, કથાકારો પાસે મહાભારતની કથાઓ સાંભળી છે, પુસ્તકો મેં વાંચી છે, પણ જે હું શાસ્ત્ર અને અનેક જન્મે કરીને ન સમજી શકું કે આત્મા એટલે શું, આ પ્રમુખ સ્વામીના દેહ સામે જોયું ને ત્યારે મને સમજાય છે કે આત્મા એટલે શું છે. કોઈ લાઈટ કે ઝબકાર નહીં. સત્પુરુષ અનિવાર્ય છે સ્વભાવ ટાળવા, શાંતિ પામવા, આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા. અને એ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે. વિશ્વાસે માનો. કોઈ તમને 2+2 શાસ્ત્રના આધાર કહેશે, એને કરીને અક્ષરબ્રહ્મ થાય છે. શ્રીજી મહારાજે ગુણાત્યાન સ્વામીનું પ્રમાણ કર્યું પંચાળાના રાસ પછી. ક્યાં અમારા તિલક, આ જેવો કોઈ સાધુ નહીં, અમારા જેવા કોઈ ભગવાન નહીં. એનો અર્થ શું થયો? ભાષાંતર કરું છું હવે. એનો અર્થ શું થયો? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્ય મૂર્તિ આ સત્સંગમાં ઘણા તમને દેખાશે, પણ એ ગુણાતીતાનંદ સ્વામી કે પ્રમુખ સ્વામી સમાન ન કહેવાય. બ્રહ્માનંદ સ્વામી જેવા બુદ્ધિશાળી અને વિદ્વાનો તમને આ સંપ્રદાયની અંદર નાના મોટા દેખાશે, પણ એ ગુણાતીતાનંદ સ્વામી કે પ્રમુખ સ્વામી સમાન ન કહેવાય. અરે પ્રેમાનંદ સ્વામી જેવા આવડતવાળા ગાયકો તમને સંભળાશે, ગુણાતીતાનંદ સ્વામી પ્રમુખ સ્વામી જેવા નહીં. સચ્ચિદાનંદ, સ્વરૂપાનંદ, વ્યાપકાનંદ સ્વામી જેવા ઐશ્વર્યવાન ચમત્કાર દેખાડનાર તમને આ સત્સંગની અંદર દેખાશે, પણ ગુણાતીતાનંદ સ્વામી અને પ્રમુખ સ્વામી જેવા નહીં. ગોપાળાનંદ સ્વામી જેવા પણ તમને કોઈક સિદ્ધિવાળા પણ બનાવશે, દેખાડશે કદાચ, પણ ગુણાતીતાનંદ સ્વામી અને પ્રમુખ સ્વામી જેવા નહીં. મુક્તાનંદ સ્વામી જેવા સાધુતાવાળા પણ ઘણા હોય, કોઈ સાધુતા દેખાડે, કઈ ભાવનાથી હોય આપણને ખબર નથી, એનું આપણે નિંદા કરવાની જરૂર નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, મુક્તાનંદ સ્વામી અને બધા જ હતા, આ બધા જ ધુરંધરો હતા, અને મહારાજ કે ગુણાતીત એ ગુણાતીત, આ જેવો કોઈ સાધુ નહીં.
તો આ સંપ્રદાયની અંદર કોઈ તમને કથાકાર, આયોજનકાર, કોઈ આવડતવાળા, કોઈ પ્રભાવશાળી, નાના મોટા બધું જ દેખાશે, પણ આપણા મનમાં દ્રઢતા એવું જોઈએ કે મહારાજે કહ્યું છે કે ગુણાતીતાનંદ અને પ્રમુખ સ્વામી સમાન કોઈ નથી. એ દ્રઢતા રાખશો તો આપણા મનમાં બનાય કે અક્ષર સમાન કોઈ તુલ્ય નથી, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. બીજી વાત, આ જેને તમને ને મને કોઈક સમજાવે એ વાત જુદી, પણ એટલી મનમાં દ્રઢતા રાખજો કે હકીકતની અંદર વાત કેવી છે કે પરંપરાગત છે. ઘણા ગુરુજન હોય કે પ્રભાવશાળી હોય, એના કાળ દરમિયાન મોટું ચાલે, એના પછી કશું જ નહીં. ગુણાત્યાન સ્વામીને મહારાજે કહ્યું તમારા મખન ગયો છું. ભગતજી મહારાજને ગુણાત્યાન સ્વામીએ શું કહ્યું ભગતજી મહારાજ માટે કે હવે સત્સંગમાં ફરશું ને મહુએ જઈને રહેશું. ગુણાત્યાન સ્વામી ક્યારેય ફિઝિકલી મહુવા ગયા જ નથી. મહુએ જઈને રહીશું એનો અર્થ શું? ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજ માટે શું કહ્યું કે આ તો મારો કોડીલો લાલ છે. શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજ માટે શું કહ્યું? જ્યારે રઢુના તુલસીભાઈએ શાસ્ત્રી મહારાજને કીધું કે સ્વામી તમે છો ત્યાં સુધી બધું સાજુ સમૂહ છે, પણ આપ નહીં હો. જૂના મંદિર વાળા કહે છે કે આ પડ્યું ભાંગશે, વર્ષો પહેલાની વાત કરું છું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ સંપ્રદાયના ધણી શ્રીજી મહારાજ છે, એના સંકલ્પે ચાલે છે. તમારા પછી યોગીજી મહારાજ છે, હું તે યોગી અને યોગી તે હું. અને યોગીજી મહારાજે ઘણી વાર કહ્યું છે. પણ 1970 યોગેશ્વર સ્વામી, પ્રમુખ સ્વામી પૂજા કરતા તે એવો ફોટો લઈને યોગી બાપા પાસે ગયા અને યોગેશ્વર સ્વામીએ યોગી મહારાજને ફોટો દેખાડ્યો તો બાપા કે વાહ બહુ સારો છે. પછી સ્વામીએ શું કીધું યોગી મહારાજે ખબર છે કે પૂજામાં રાખવા જેવો ફોટો છે લે, અને આ ફોટો તમે પૂજામાં રાખજો, હજુ તે ગુરુ છે. અને યોગીજી મહારાજ બોલ્યા છે કે પ્રમુખ સ્વામી અમારું સર્વસ્વ છે. હવે મારે તમને કેવું, ઝાઝા બીજા પ્રમાણો કોના લાવવા? રસ્તે રખડતો માણસ ના, બસમાં તમને કોઈ બેસીને કે પ્રમુખ સ્વામી સત્પુરુષ છે એનું પ્રમાણ. લગ્નમાં કોઈકને ત્યાં ગયા હોય, બરાબર, તમે બોબો રાખીને એનો આદર રાખો, પણ આ બાબતમાં નહીં. અરે જે માણસનું વર્તન નથી એ માણસ લેખ લખે, એના વિચારમાં ગરી જવાનું. આજુબાજુ જેને ધર્મનું કઈ ખબર નથી, આધ્યાત્મનો અનુભવ નથી, એ વ્યક્તિનું પ્રમાણ શું લેવું? લોને પ્રમાણ ભગવાન અને ગુણાતીત સત્પુરુષનું. અને એ પ્રમાણ એટલા માટે હું તમને સ્પષ્ટ કહું છું, બે વાત ફિક્સ રાખજો કે પ્રમુખ સ્વામી જેવા ગુરુ, પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ એ અક્ષર બ્રહ્મ છે, આપણા મોટા ભાગ્ય છે. દુનિયામાં કોઈને મળ્યા નથી ને ક્યાંય નથી. જ્યારે અમે નવા પાર્ષદો હતા, અને અંદરની જ વાત કરું છું કે સ્વામી જ્યારે પરદેશ જાય ને, ઇન્ડિયામાં બધા રહેતા હોય ને કંઈક ને કંઈક તમે પરદેશથી કોક મંગાવે, કોક પેન મંગાવે કે કોક નાની વસ્તુ મંગાવો. પહેલા સમયની વાત કરું છું, હવે તો પરદેશ કરતા સારું અહીંયા રાજકોટમાં મળે છે. પણ ત્યાં ઘડી તે વખત હું 20-25 વર્ષથી પહેલાની વાત કરું છું. એટલે કંઈક કોઈક સંતે કંઈક મંગાવ્યું હશે, સામાન્ય કંઈક બેગ કેવું કંઈક બહુ મોટું કંઈ વસ્તુ હોય. સ્વામીને ખબર પડી જો સ્વામી કેટલા બધા આ બાબતમાં કડક છે, આપણો સંપ્રદાય અનિશુદ્ધ કેમ છે. એટલે સ્વામીએ સંતો પર કાગળ લખ્યો કે કોઈએ પરદેશથી કાંઈ વસ્તુ મંગાવી નહીં, જે જોઈએ તે ઇન્ડિયામાં મળે છે, તમારે જોઈતું હોય તો મને કહેજો. સમજી ગયા ને? હા સ્વામી કે અમે તમને લાવી દઈશું, પણ કોઈએ પરદેશથી કાંઈ વસ્તુ મંગાવી નહીં. આવો કાગળ સ્વામી એકદમ ભારપૂર્વક જોરદાર સ્વામી લખીને મોકલ્યો. હવે આ કાગળ અમે બધા પાર્ષદો હતા, બધા પાસે આવ્યો, અને મને પછી એક હિંમત આવી. મેં સ્વામીને એક કાવ્ય લખ્યું. એ કાવ્યનો ભાવાર્થ કહું છું. મેં કીધું કે બાપા તમે અમને લખ્યું કે કોઈએ કોઈ વસ્તુ પરદેશથી મંગાવી નહીં, અંગ્રેજીમાં મેં લખ્યું હતું આખું, હું ભાવાર્થ જ કહું છું. મેં કહ્યું કે હું તમારી પાસે જ મંગાવું છું. હવે તમે ભારત આવો તે પહેલા, હજુ જો હું લખું એ પહેલા, મેં કહ્યું જો તમે ગભરાઈ ગયા હો તો શ્રીજી મહારાજ તમને આપ્યા, એ જે મહારાજ મારા હોય એવી રીતના. જો કવિ કાવ્યમાં તો બધું ચાલે, સમજી ગયા ને? હા, જો તમે ગભરાયા હોય તો શ્રીજી મહારાજ તમારા, બધા જ ગુણાતીત સત્પુરુષો તમારા, અને 500 પરમહંસ તમને આપ્યા. પણ when you come back to India, બાપા bring me one thing or one person whom
આઈ કેન લવ મોર ધેન યુ. તમે જ્યારે પાછા આવો ત્યાં સુધીમાં એક વ્યક્તિ કે એક વસ્તુ એવું તમે દુનિયાભરમાંથી લઈ આવો કે જેને હું તમારા કરતા વધારે ચાહી શકું. સ્વામીએ મને કાગળ લખ્યો, સ્વામી કે અમારી હાર થાય છે. આપણને જે મળ્યું છે એ બ્રહ્માંડમાં ક્યાંય છે નહીં. સમજાય છે? વોટ યુ એન્ડ મી હે, આ દુનિયાની અંદર કોઈની પાસે ક્યાંય છે નહીં. એ સત્પુરુષ આપણને પ્રગટ સત્પુરુષ છે. એ આપણું કલ્યાણ એ જ કરી શકે એમ છે. મોક્ષનું દ્વાર એ જ ઉઘાડું કરી શકે એમ છે. એની પાસે જ બધી વાત અને સત્તા છે. મહારાજે એમને આપેલી સત્તા છે. તો મારે એટલી જ વિનંતી કરવાની કે શ્રીજી મહારાજ એમનું પ્રમાણ આપે છે એ પ્રમાણમાં વિશ્વાસ રાખીને પ્રાપ્તિ સમજો. મહારાજે પ્રથમના 37 વર્ષમાં શું કહ્યું? કેવા જે સંત છે એની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ, એના દર્શન અમે કરીએ છીએ, એને દુખવતા તકા અમે મનમાં બીએ છીએ, અને એમના દર્શન થાય તો એમ માનવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા, અને એ દર્શનથી અનંત પાપી જીવનો ઉદ્ધાર થાય છે. સારંગપુરના 10ની અંદર પણ ભગવાનના સંતના દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે. આ જો વાત મહારાજ કે છે, સ્વામી નથી કહેતા. શ્રીજી મહારાજ કહે છે કે એવો સાધુ તો હું છું. પ્રથમના 44ની અંદર કોઈ દિવસ પ્રમુખ સ્વામી એવું નથી કહેતા કે હું ભગવાનનું સ્વરૂપ છું. મહારાજ કે એનાથી મોટું કોઈ બીજું પ્રમાણ ન હોય. એ સત્પુરુષ આપણને મળ્યા છે તો કે અને આનંદથી લેજો કે સત્પુરુષ બીજા કોઈને મળ્યા નથી. એ સત્પુરુષ ગુણાતીત પુરુષ છે. એ અક્ષર બ્રહ્મ છે. શ્રીજી મહારાજે એમનું પ્રમાણ કરેલું છે. એકમ એવ અદ્વિતીયમ છે. એક હોય ને ક્યારેય નીચું તમારે જોવાનું નહીં થાય. કેમ? કેફ કેવો હોવો જોઈએ? તો ઘણી વાર અમે વાત કરીએ છીએ. અમદાવાદમાં આપણા જૂના હરિભક્ત નારાયણભાઈ મિસ્ત્રી, સામાન્ય ગરીબ સ્વભાવના, કોતરકામમાં એક્સપર્ટ, સિંહાસન બનાવે, બાપા પણ એમની જોડે બહુ હેતપ્રીત કરતા, આખી જિંદગી સંસ્થાએ એમને પાલવ્યા છે. ભક્તરાજ એકવાર એક અન્ય મંદિરમાં ગયા હશે, પરોક્ષના મંદિરમાં. ત્યાં મંદિરમાં ભગવાન આગળ મોટે મોટેથી બોલે, વૃદ્ધ જોરથી તાળીઓ પાડે કે ભગવાન મને લાખ રૂપિયા આપો, લાખ રૂપિયા આપો, લાખ રૂપિયા આપો, લાખ રૂપિયા આપો. હવે રોજ જાય ને એટલે ત્યાંના પૂજારી અને ભક્તોને આશ્ચર્ય થયું કે આ માણસ સ્વામિનારાયણ થઈ અને મોવો લાખ રૂપિયા માંગે છે. ખબર પડી ને? જો આ કેવી પ્રાર્થના છે ખબર છે? લાખ રૂપિયાની બધા જ માંગતા હોય છે, પણ એ ખાનગી હોય છે, જાહેરમાં કોઈ ના માંગે. અને આ એકદમ નિર્લજ થઈને ભગવાન પાસે કે ભગવાન લાખ રૂપિયા આપો, લાખ રૂપિયા આપો. એક વાર પેલા પૂજારી અને ત્યાંના વરિષ્ઠ ભક્તો ભેગા થઈને કીધું કે ભાઈ તું ભગવાન પાસે આ લાખ રૂપિયા કેમ માંગે છે? તો પેલો કે મારે શું માંગવું જોઈએ? એ કે મોક્ષ માંગ, મોક્ષ. એ કે પ્રમુખ સ્વામી મળ્યા ત્યારથી મોક્ષ તો ખિસ્સામાં લઈને ફરું છું, ખાલી લાખ રૂપિયા નથી એટલે માંગુ છું. લે કે તો જુઓ, મારે એટલું જ આજે કેવું છે, સ્વામી મળ્યા પછી મોક્ષ આપણો નિશ્ચિત છે. પણ દરેક ભક્ત પોતાના ગુરુ માટે આવી જ ભાવના રાખ્યા હોય. આવતા પ્રવચનમાં આપણે એ સમજીએ કે દરેક કહે છે કે મારા ગુરુ શ્રેષ્ઠ છે, પણ ભાઈ પ્રાપ્તિમાં પ્રતીતિ કેવી રીતના આવે, કેવી રીતે પ્રમુખ સ્વામી સર્વથી શ્રેષ્ઠ છે, એ આવતા પ્રવચનમાં આપણે જોઈએ કે સત્પુરુષના ગુણો કેવા હોવા જોઈએ. એ પછીના પ્રવચનમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.